પણ વણ માવતરે ગમે જીવીએ એ એક તું વીણ મરીએ મેં અરે નને મીણા વાલા ગિયા વિદે પણ હવે અવસર ચુક્યા મેં ભૂલા તું તો વર્ગીન કામ કરે
મર્દો ગટંકા વિજય ડંકા નેડ વંકી નારિયું કેસરી ત્રાહડે કંઈક પહાડે ચપલ ગાંખ્યું ચમકતી દહિવાણ ડગલે વીર પગલે ધરા ધમધમ ધમકતી જીએ ધરા ધમધમ ધમકતી. એવી સોરઠની ધરતી. એમાં કવિ એમ કે છે કે એવા મર્દો ખરેડા ગાભને ટેકા દે એવા હોય જો ત્રણ પખા ઉજળા તો એમાં પટાળા નવ હથા જોધ પાકે. એ ગોરઠની ધરતીમાં ખડેડા ગાભને ટેકા દેવા મર્દોએ જન્મ લીધો, એવા દાતારોએ જન્મ લીધો, એવા સુરાઓએ અને સતીઓએ જન્મ લીધો. એમાં હાલનું જે રાજુલા છે, રાજુલાથી ખાંભા, ખાંભાથી મહુવા, મહુવાથી તળાજા, એ આ બધાય જે નગરો છે એની વચ્ચેની આખી એક અડાભીડ ધરતી સરજમી જે ઊભી છે, એ પટ્ટીમાં જે આયરો રહે છે એ વણાર આયરોનું મુકામ છે, એ વણાર આયરોના ગામ છે. એ ધરતીમાં, એ ગોરઠની ધરતીમાં એક દી એવું બનેલું વણ હગે, વણ હાગવે, વણ નાતી લે ને, અરે વણ માવતરે અમે જીવીએ પણ એક તુવીને મરીએ ને. દુકાળ પડ્યો, પણ એવો દુકાળ ખડ સુકા ગોરલ વસુકા વાલા ગિયા વિદેશ, હવે અવસર ચૂક્યા મેહુલા તું વરહીને કામ કરે. પોતાના છોરોને તજી અને માવતર હાલવા માંડેલા. એવો ભયંકર દુકાળના ડાકલા મંડેલા વાગવા, મનુસ્તર ફળે જેમ જળવીના માછલી, પી ગયો રુધિરને ગાગલી પાછલી, કાહું તાંબુ પિત્તળ ધાતનો રૈકલી, કમરમાં લંગોટી હાથમાં કાચલી. દેવ કોપ્યો હવે કેમ નવસે ધણી, ગેબના નગારા કાળના ગડગડે, પણંગનો ગાબથી એક ફોરું પડે, ઈ ઢોર ગૌ ભેંસને ક્યાંય નો દયા ધડે, અને ખોવાણી મેદની ચડી જેમ ખૂપડે. મોટા મોટા મર્દોની જે દશા થઈ, લીંબુ દો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઈ ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા, એવા મર્દો ભૂંડે હાલ થયા આજ દેશમાં ભટકતા. એવા દુકાળે ગોરઠની ધરતીની માથે ભરડો લીધેલો. એમાં હાલનું પાલિતાણા બાજુનું ઠળિયા નામનું ગામ છે. એમાં લક્ષ્મણ લખધીરકા નામનો વણાર આયરોનો એક બારોટ રહે છે, પણ બહુ સારા વાર્તાકાર. એક તો આયરો બારોટ, અને એમાં વાર્તાની એવી ચોટ. એ વણાર આયરોની માલપા એમ કહેવાય છે કે લક્ષ્મણ લખધીરકા બારોટ જેથી મહેમાન બન્યો હોય તેથી આયરોનો હગડે ઠેઠ ડાયરો જામે ને એ વાર્તા માંડે ને એ સપાખારા ગીતની જમાવટ કરે. એવા સપાખારા બોલે, ગડે ડાકારના ગવાજે જમી ત્રંબાલા ગાકારા ગાજે તોપો હુશાકારા ભીર હાકારા તસંકો ગોમ ધુમા કરા પીપી ગતોલું ભાકારા ગાજે સંગ્રામ સાકારા બેલે ઠાકારા જે સંગ ઢાળે ગજ ઢલ્લાંગાડે તે કે જલ્લા હોકારા હમલ્લા બજે રણ ધેરે હાકંગાને ટકે બલ્લ બલ્લા રંબા ગાજો બેમાન ટોળા ગજારો કાગને દોળા હાકલંગા રાટ ગડે ડાકારા ગવાજે ચંડી ત્રંબાલા ગાકારા ગાજે ગાને ગાયા તોપ હુશાકારા ભીર હાકારા ત્રસંગ. લક્ષ્મણ બારોટની જીભેથી વાર્તા વહેતી થાય અને આયરો એની માથે ગાંડા થઈ અને ઓળઘોળ થઈને ડોલવા માંડે. એવા માનપાનથી ઠળિયા ગામનો લક્ષ્મણ લખધીરકા બારોટ છે, વણાર આયરોનો બારોટ છે. દુષ્કાળના ભરડાની માલપા એમ કહેવાય છે ગીએ પણ લેવાનો. એક દીકરો છે, મોટી ઉંમરે દીકરો થયેલો. આપની માલપા જ્યાં નજર કરે એક પણ વાદળ દેખાતું નથી, અને લક્ષ્મણ બારોટના હૈયાની માલપા એમ કહેવાય છે ચિંતાના ફડકા ઉપડે. પરમાત્માને વિનંતી કરે, અને એમાં ઈ દુષ્કાળના વર્ષની માલપા એમ કહેવાય છે કે લક્ષ્મણ લખધીરકા બારોટનું અવસાન થયું. વિક્રમ સંવંત 1635 નો ઈ દુકાળ હતો. 1635 ના દુકાળની માલપા એમ કહેવાય છે કે લક્ષ્મણ બારોટે ગામતરું કર્યું પછી તો નહીં કુટુંબી નાતરો, પિતા ભોમ પખે ઊંચો આપ જકે, અને મારે ધર નીચી પાવરના ધણી, નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે. આઈ સોનબાઈ ની માથેથી છતર હતું એ છીનવાઈ ગયું. દીકરો નોધારો થયો, આઈ સોનબાઈ નોધારા થયા. એક તો ચારે બાજુ દુકાળના ડાકલા વાગે છે, પોતાના યજમાનો છે એ પણ દુકાળના ભરડાની માલપા આવી ગયા છે.
ચારેય દસ્યુની માથે નજર કરીએ પણ ક્યાંય વિહામો, ક્યાંય પોતાને આશરો મળે એવું દેખાતું નથી ને એમાં ઠળિયાથી ત્રાપજ ગામની માથે નજર ગઈ પણ એમાં મેપા મોભ નામનો આયર છે. દિનમાં એને આમ ટેકો લઈ ગયેલો અને દહકો એવો એને સાહેબી મુરલીધર મહારાજના ચારે હાથ છે એની માથે. લક્ષ્મણ બારોટના પત્ની આઈ સોનબાઈ છે. મનમાં વિચાર કરે છે ક્યાં જાઉં, કોને કહું, હસું તો દંત પારખે, રોવું તો કાજળ જાય, આ મન કો મન મેં ધૂર ન જું, ઘણ લકડી કો ખાય. એક તો માથે દુકાળ પડ્યો અને એમાં માથેથી છત્તર સીનવાઈ ગયું. લક્ષ્મણ બારોટ જેવાનું ગામતરું થયું અને માથે દુકાળના ડાકલા. આઈ સોનબાઈ વિચાર કર્યો કે મેપા મોબ નામનો એક ત્રાપજનો આયર છે, ઈ મારો જજમાન છે અને ન્યા જાવ અને ન્યા મને આશરો મળે એટલે પોતાના હરભમ નામના 7 વર્ષના દીકરાને આંગળીએ લઈ અને આઈ સોનબાઈ છે ઈ ત્રાપજ આવવા માટે નીકળેલા. ત્રાપજ ગામના પાદરની મેલપા આવ્યા અને કોઈને પૂછ્યું, કારણ કે બારોટના દીકરી લક્ષ્મણ બારોટ જેવા સમર્થ વાર્તાકારને અને વણાર શાખાના આયરોના વયવંચાને પરણેલા કોઈ દિવસ ઘરનું આંગણું છોડી અને ગામની બજાર નથી જોઈ, એની માથે આજ વિપતને વેળા પડી એટલે એને ત્રાપજ ગામની મેલપા પગ મૂક્યો. પણ આયરોનો તો આશરા ધર્મ વખણાય છે. મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ કનૈયાને જન્મ આપ્યા પછી અખિલ બ્રહ્માંડનો નાથ એમ કહેવાય છે કે જેના ખોળાની માલપા ઘૂઘવતો હોય ઈ દેવકીએ તે દિવસે ભારત વર્ષની માથે નજર કરી હતી, ચારે બાજુ નજર કરી હતી કે કંસની કાળની ઝપટમાંથી કનૈયાને હંઘરે કોણ. અને તે દિવસે એની નજર એમ કહેવાય છે કે ગોકુળના નંદ બાવાના આંગણે એક આયરના નેહડાની માથે ગોકુળ ગામના પાદરની માથે નજર ગઈ હતી. જુનાણાના ધણીને સોલંકીઓનો એમ કહેવાય છે કે વાવટો જુનાગઢની માથે ચડે અને રાનું પતન થાય તે દિવસે હોમલદેવ પરમારને એમ કહેવાય છે કે મનની મેલપા વિચાર થાય કે મારા જુનાણાના કુંવરને બાળા રાજાને મોટો કરી અને જુનાણાની ગાદીએ કોણ બેહારે. અને તે દિવસે એમ કહેવાય છે કે આડીદર બોડીદર ગામના આયર દેવાયત બોદલની માથે જો એમ કહેવાય છે જુનાગઢની રાણીની નજર ગઈ હોય અને કુંવરને બાળ રાજાને પિંડના દીકરાનું બલિદાન આપીને મોટો કર્યો હોય તો આયરોની આશરા ધર્મ છે. વણાર શાખાની આયરોના વૈવંચા લક્ષ્મણ બારોટના પત્ની, અને એને મનમાં વિચાર થયો કે મેપા મોભથી વધારે કોઈ ઉજળો આવકાર ના આપી શકે. અને ત્રાપજ ગામના પાદરમાં થઈ અને મેપા મોભની ડેલીનું પૂછે છે. મેપા મોભની ડેલીનું પૂછી અને મેપા મોભના આંગણે આવી અને મેપા મોભને આઈ હોનબાઈ કહે છે કે બાપ મેપા, બારોટે નોધારા મૂકીને લાંબુ ગામતરું કર્યું છે. દીકરો નાનો છે, કામીને ખવરાવે એવું કોઈ નથી. તેમ મારે બાઈ માણસને ગામો ગામ રખડપાટ કરવો એ પણ ઠીક ન કહેવાય. અરે ક્યાંય જવા દેવું પણ નથી ભાઈ. આખા દેશમાં ભૂખ્યા નારની જેમ દુકાળ ફરી વળ્યો છે, કોઈ કોઈનું નથી રહ્યું. ત્યારે એક રાણે ટેક રે મેપા મોભ તારી માથે મારી નજર ઠરી છે બાપ. ભગવાને તુને ઘણી સંપત્તિ આપી છે, મોટી આશાએ આવી છું બાપ. અમે તો તારા માડના ચકલા કહેવાવી. આ વરહની ચણ તો તું આપ ત્યારે વરહ ઉતરાય એવું છે. તારા ભાણામાં અમારો ભાગ છે બાપ. પણ મેપો મોભને તો મુરલીધર મહારાજની મહેરબાની હતી. આઈ કોચવાશોમાં એવું બોલશોમાં આઈ. આ તમારા માવતરનું ઘર સમજી અને તમે હરભમ આવી રહ્યો માડી. આ તમારું જ ઘર છે, આ તમારો જ આશરો છે માડી. મારી વાતે મુરલીધર મહારાજની મહેરબાની છે. આઈ મુંજાવાની જરૂર ન હોય. આયરાણીને જઈ અને ઓરડે કાનમાં આયરે એટલું કીધું છે, મેપા મોભે એટલું કીધું છે કે આયરાણી જોજે હો, આઈ સોનબાઈ અને હરભમને જરાય જેટલી વાતમાં ઓછું આવ્યું ને, અરે આયર, તારો ચૂડો અને ચાંદલો ઉજળો કરવા માટે થઈને તારું ઓઢણું ઓઢીને અહીં આવી છું. હરભમને મારે 7 દીકરા છે, એમ 8મો દીકરો ગણી અને ડાબી જમણી આંખનો તફાવત નહીં રહેવા દઉં. અને આઈને તો મારી જનેતાની જેમ સેવા કરીને હું રાખીશ. આયરને પોરહના પલ્લા મીંડ્યા છૂટવા. અકલવંત નારની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે.
ધીરે 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 દુકાળના દિવસો જવા માંડ્યા. આપની માલપા નાની એવી વાદળી ચડે તો કવિઓ બિરદાળી ઉપાડે. એ જીએ આવો આવો ને ગલધાર સાહેબા વર્ષો ને મુસળધાર. હવે તમે મહાજળના એ મોભી ક્યારે આવશો રે જી. હે મહાજળના મોભી, હે સુરતના સંતાન બાપ મેઘરાજા, તું કેદી આવીશ? કારણ કે આ તો છોરુડા એ તલખે છે ઘરના સામટા રે જી. ધરતી વિનંતી કરે છે કે મેઘરાજા મારા છોરુણા છે એ તલછે છે મારા પંડને ખોદી ખોદી અને મારા અંગની માથેથી જે મારા હહરાની લાજનું એમ કહેવાય છે કે આખું ઓઢણો કરવાનો જે મર્યાદાનો એક પડદો હતો ને એ મારા છોરુડાએ તોડી નાખ્યો છે બાપ. એ જી સાહેબા શેની કરીશ લાજ, સાહેબા શેની કરીશ લાજ. હવે સસરોજી એ વવના મોઢા ભાલશે રે જી. હવે ના તો સસરોજી એ વવના મોઢા ભાલશે રે જી. માટે આવો આવો ને ગલધાર સાહેબા વર્ષો ને મુસળધાર. હવે તમે સાગરના એ જાયા ક્યારે આવશો રે જી. પણ જેમ સાંભળ્યું કે સસરોજી વહુના મોઢા ભાલ છે, ઈ માણું નો સહન થયો અને મેઘરાજાએ આપની મહેલ પર સવારી વહેતી કરી ભાઈ. અષાઢ ગગુંબીએ લુંબીએ અંબર વદલ વેવલ ચવલીએ મહલાર મેહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ને જલે નળીએ અંતર ગાજ ગગાજ કરે ધારંગ ઉપર અમનૈયા સરંગ ભરિયા જ માલ નથુ તણ કુંવર હાલણ સોય તણી રત સંભરિયા કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડદારે ચીરીને વીજળીએ નાટારમ માંડી દીધો. સમ કડક રળલાલાલ છામ રળલાલાલ છામ કરી ઈશાની પહાડના ખોપરા મંડી ગઈ વીજળીઓ ફાડવા અને મોરલા કહેકાટ કરવા મંડી ગયા. કહું કહું કરી હાંકલના ભાંગી મોર ગંદલ ગગન નિરખી ગેંકિયા મલ રાત કાળી કઠટમાં જ મને પીયો ટોક્યા બાપિયા. 12 મહિનાથી તરસી ધરતીને કોઠામાંથી એમ કહેવાય છે કે અમીના ઓડકાર મીંડ્યા આવવા અને રેલમ છેલ મચી ગઈ અને દુકાળના દી પૂરા થઈ ગયા. વાહ વેલ્યા વાદળ વેલ્યા અને આ તો ધરતી નીલાણી. ખેડૂના હૈયાની માલપા એમ કહેવાય છે કે આનંદનો મહેરામણ છે હિલોળે ચડી ગયેલો. સારું વરસ થયું એટલે મેપા મોભની રજા માગે છે. આઈ સોનભાઈ એમ કે છે મેપાભાઈ બાપ તારી માથે તો ઠાકર ધણીની મહેરબાની છે. આખું વરસ તે અને આયરાણીએ કોઈ દિવસ મોઢાની માથે એવો ભાવ નથી લાવવા દીધો કે અમે નિરાધાર છીએ, અમે તારા આશરે છીએ બાપ. તમે અમારો ઓશિયાળો રોટલો અમે તારો ખાઈ છીએ. ખમા તને બાપ જગદંબા કરોડ દિવાળી નો કરે, તારા ભંડાર અભરે ભરે બાપ. વૈવંચા બારોટો યજમાનોને જે રીતે એમ કહેવાય છે ખમકારા દેતા હોય એમ આજ આઈ સોનબાઈ છે એ મેપા બબને ખમકારા મંડી દેવા તારી આડીવાડી લીલી રાખે. પરમાત્મા મુરલીધર મહારાજ તારી આડીવાડી લીલી રાખે બાપ. મને રજા દે, હવે હું ઠળીએ જઈ અને મારા હરભમને મોટો કરું બાપ. તારા છોરો કુટુંબને ઘણી ખમા બાપ. આઈ વરહ તો ઉતરી ગયું પણ હજી હરભમ નાનો છે. આય હું તમને એમ નામ જવા નહીં દઉં. જો તમે જ્યાં અહીંથી જો ડગલું મારું આંગણું છાંડો આય તમે કોચવાશો માં. તમને ક્યાંય ખોટું લાગ્યું, તમને કાંઈ દુઃખ લાગ્યું, તમને કોઈ પીરહવામાં કાંઈ ખામી આવી, તમને એટલા દીમાં રોકાવામાં કોઈનું કડવું વેણ, કોઈની કડવી મીઠ. અરે મારા બાપ કડવી મીઠની તો ક્યાં વાત કરે છે. એક ફૂલ ચડે ને એક ઉતરે એ રીતે મને આયરાણીએ કોઈ દિવસ મને મારા થળિયાનું પાદર નથી યાદ આવવા દીધું, મને મર્તલની યાદ નથી આવવા દીધી બાપ. કે તો આ એક વાત સાંભળી લ્યો, હરભમને મોટો કરી હરભમ 15 વર્ષનો થાય
મારે 7 દીકરા છે આઈમાં, એમ હરભમ મારો 8મો દીકરો છે. મારા 7 દીકરા કરતા મારા હૈયાની માલપા એક આમ છે કે મારો મિત્ર લક્ષ્મણ બારોટ મારો ભાઈબંધ હતો, મારો દોહંદી હતો, પણ એના દીકરાના મારે 7 દીકરા કરતા જો વધારે હારા લગ્ન કરી અને પછી જો હું એને મોકલું ને તો હું મેપો મોભ હાચો કહેવાઉં, બાકી ઈ સિવાય આઈમાં હું તને અહીંથી ખોવા નહીં દઉં. હૈયાના હેતનો આવકારો હોય છે અને હૈયાના હેતનો પડકારો હોય છે. એ હામા માણસને વેણ અને નેણથી પારખી જવાય છે, એટલે ઓળખી જતા હોય છે. બારોટબાઈના હૈયાની મલપા હોનબાઈના હૈયાની મલપા એમ થયું, ખમા તને બાપ, રોકાઈ ગયા છે. થાતા વરસને જાતા વાર નથી લાગતી. હરદ્વારના પગથિયે ગંગાના નીર ગળથોલિયા ખાઈને વિયા જાય, એમાં 8 વર્ષના વાણા ક્યારે વાઈ ગયા એ ખબર નથી પડી. બરાબર 15 વર્ષનો હરભમ થયો ભાઈ, 15 વર્ષનો હરભમ થયો. અને અહીંયા આઈ સોનબાઈ છે, એ એમ કે છે કે મેપાભાઈ, મારો ભાઈ જેતપુર જે છે, મારા ભાઈની દીકરીની વેરે મારા દીકરા હરભમનું માગું નાખવા માટે જાઉં છે. બાપ, મને જેતપુર જવા માટેની સગવડતા કરી દે. અરે આઈ ખુશીથી પધારો, જોજો હો, કાંઈ ઓછું ન આવવા દેતા. આ 200 રૂપિયા હું આપને ભેળા આપું છું અને જેતપુર જવાની વ્યવસ્થા હું કરી દઉં છું. કઈ માના હૈયામાં દીકરાને પરણાવવાના કોડ ન હોય, કઈ માના હૈયાની માલપા હરખ ન હોય. મા માટે તો કવિ કાગ એમ લખે છે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. તુલસીદાસજી તો એમ લખે છે કે 52 અક્ષરોમાંથી ફક્ત 2 અક્ષર લઈ લો ને તો મારા માટે 52 અક્ષર છે એ બોબડા છે. જો એમાં 2 અક્ષર ન હોય તો રામ શબ્દ કાઢી લો એટલે મારા માટે 52 અક્ષર બોબડા છે. પણ કવિ કાગ તો એનાથી આગળ હાલીને વાત કરે છે કે કરોડો અક્ષરમાંથી ફક્ત એક માં શબ્દને કાઢી લ્યો ને તો મારા માટે કરોડે કરોડ શબ્દ નકામા છે. આખર એક જતા કરોડોના આખર કામના, હું મોઢે બોલું માં ત્યાં તો મને કોઠડ ટાઢક કાગડા. કદાચ ગમે એવો તપસ્વી હોય, ભારત વર્ષનો ગમે એવો સાધુ હોય, અનુષ્ઠાનિક ગમે એ પ્રયોગ જાણતો હોય, એ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે, એ પરમાત્માને મેળવી શકે, પણ મળે ને એક જ માં ક્રોડ્યું ઉપાય કાગડા. એક માં એવી છે, ગમે એટલી તપસ્યા કરો, ગમે એટલા વેદને વાંચો, તો એ જગતમાં માં એક એવી છે, એ કોઈ દી ન મળે. એવી માના હૈયાની માલપા આજ રાંડી રોળાનો ઉજેરીને જેને 8 વર્ષનો મોટો કર્યો હોય, એ માના હૈયાની માલપા એક હરખ છે. આ સોનબાઈના હૈયામાં એક હરખ છે કે મારા દીકરાને મારા ભાઈની દીકરી વેરે પરણાવું, માગું નાખવા માટે જેતપુર જાઉં. ત્રાપસથી આઈ ગાડું જોડાવી અને હાલતા 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 જેતપુર આવ્યા છે. ભાઈને મળીને બધી વાત કરે છે. 2-5 દિવસ ત્યાં રોકાય છે. ભાઈ અને બેન મળે, જે માં અને દીકરાનો પ્રેમ છે એમ ભાઈ અને બેનના પ્રેમની પણ અદ્ભુત વાત છે. મળે છે, રોકાય છે, મનમાં વિચાર કરે છે, આજ માગું નાખું, કાલ માગું નાખું, પણ જીભ ઉપડતી નથી. કારણ કે પોતાના માથેથી છતર છીનવાઈ ગયું છે, હરભમ નોધારો છે. અને ભાઈને હું માગું નાખું મારા દીકરાનું, અને કદાચ જો છે ભાભી ના પાડી દે તો, એટલે કોચવણમાં 10 દિવસ પસાર થઈ જાય છે. એમાં એક દી રાતે હુતા છે. એક દી રાતે આઈ હુતા, બરોબર મધરાતનો ગજર ભાંગીને 2 કટકા થઈ ગયેલા. એમાં આઈને સપનાની માલપા હરભમ આવ્યો અને હરભમે હાકલ કરી, માં હું જાઉં છું, આવજે, તને છેલ્લા જુહાર છે માડી. માં હું જાઉં છું, માં હું જાઉં છું, એમ 3 વાર એમ કહેવાય છે. સપનાની માલપા હરભમનો શબ્દ સંભળાનો ભાઈ. આઈ સોનબાઈ છે એ પોતાના ભાઈના ઘરે જાગી અને બેઠા થઈ ગયા. ભાઈ, મારા ગાડું ખેડાને બોલાવો, મારું ગાડું તૈયાર કરો.
મારે અત્યારે જ નીકળી જવું છે, મને હરભમ સાંભળ્યો છે. ભાઈ મને એમ લાગે છે કે મારે હરભમને છેટું પડે છે, હવે મને રોકવાનો આગ્રહ કરતો નહીં, મારે તાત્કાલિક મને તું ત્રાપજ પહોંચાડવાની વ્યવસ્થા કર. ભાઈ મારે નીકળી જવું છે, મને મારો હરભમ યાદ કરે છે, મને મારો હરભમ બોલાવે છે. અરે બેન બાપા, હજી આવે 10 દી નથી થયા અને અવળી ઉચાટ. આજનું સાયન્સ જેને ટેલિપથી કહે છે, ઈ તેની ઘટના ઘટેલી. પોતાનો બહુ પ્રિય સ્વજન હોય, પોતાનો વાલું હગું હોય, એને કદાચ જો આફત આવી હોય તો 1000 ગાવ દૂર રહેતા હોય, પણ છતાં એના હૈયાની માલપા જબકારો થઈ જતો હોય છે ને એને ખબર પડી જતી હોય છે, એને દોડીને મળવા જવાનું મન થતું હોય છે. કદાચ ત્યાં કંઈક માઠા સમાચાર બન્યા હોય તો માણસનો જીવ મંડે મૂંઝાવાય. એમ આઈ રોકાવા તૈયાર નથી કે મને જલ્દી તમે ત્રાપજ ભેળી કરો. ગાડું લઈ અને હાલતા 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 ત્રાપજનો સીમાડો આવ્યો. પણ થાકેલા ને ગાવ બહુ લાંબા લાગે છે. હૈયેથી ભાંગી ગયેલો માણસ હોય અને ગાવ બહુ લાંબા લાગે. નેજમાં કરી કરીને જોતા જાય છે. ખેડૂને પૂછતા જાય છે કે બાપા હવે ત્રાપજ કેટલું આઘું રહ્યું? ભાઈ જરાક બળદ ને જરાક વધારે હાંકજે બાપા, ગાડું જરાક વધારે હાંકજે. હવે દીકરા ત્રાપજ કેટલું આઘું છે? આય પૂછતા જાય, પંથ કપાતો જાય, પણ આઈને એક એક ગાવ છે આજ 1000 ગાવ જેવો આઘો લાગે છે. કારણ કે તેદીની રાતનું સપનું માં હું જાઉં છું, મારા છેલ્લા જોહાર છે માડી તને. માડી હું જાઉં છું, આવજે માં, હું જાઉં છું. દીકરો નજરની સામે હાથ લાંબા કરી કરીને આવજે આવજે કરતો આઈને દેખાય છે અને કોઈ વાતે ત્રાપજનું પાદર નથી આવતું. 1 દી 2 દી 5 દી દળમદલ કરતા બરોબર ત્રાપજનો પાદર આવવાની તૈયારી થઈ. આઈને એમ થાય છે કે દોડીને પહોંચી જાઉં, ગાડીથી હેઠી ઉતરી જાઉં. બળદને જેટલો હાંકવાનો પ્રયત્ન કરે ને એમ ત્રાપજ આઘું ઠેલાતું જતું એવું લાગે છે. ત્રાપજના સીમાડાની માલપા પગ મૂક્યો. ગોવાળિયા ભેહું ચારે છે અને એ ગોવાળિયામાંથી કોઈને પૂછવાનો પ્રયત્ન કરે છે કે આમાં મારો હરભમ હશે, હમણાં મારો હરભમ દોડીને સામો આવશે, હમણાં મારું ગાડું ભાળી જાહે. હૈયાની માલપા અનેક કલ્પનાઓ ઉપડે છે ને આઈને બેહી જાય છે, અનેક કલ્પના ઉપડે છે ને આઈને બેહી જાય છે. આમાં ગોવાળિયાની માથે નજર કરે છે, ઈ મારો હરભમ હોય, ઈ ભેહું ચારવા વાળો, ઈ મારો ઈ છોગા વાળો મારો હરભમ જ હોય. એમ એમ આ વિચારતી જાય છે, જોતી જાય છે. પણ એટલા માઢુડાઓમાંથી, એટલા ગોવાળિયામાંથી ક્યાંય હરભમ દેખાતો નથી ને આ નિરાશ થાય છે. ઓહો, હે જોગમાયા, હે પીઠાડ, હે ભગવતી, મારા લગધીરને 100 વર્ષનો કરજે અને હમો નમો મને હામો મળે એવું કરજે માં. હૈયાની માલપાથી ઉદાનમ ગપાનમ ગસે હીન સે હીન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદે હાન દે હાન રૂપાન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી નિગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સચંડી ગમંખાન સંખાંગ સંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવો ઢાન પ્રોઢાન મુગધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી. હે પીઠાડ, હે નવલાખલો બડિયાળી, મારા દીકરાને ખમકારા કરજે હો, મારા દીકરાને જલ્દી મારી હામો લાવજે માં, મારા દીકરાનું મોઢું જોવું છે. ભગવતીનું સ્મરણ કરતા આઈ સોનબાઈ છે, ત્રાપજ ગામના સીમાડામાં પ્રવેશ કરે છે. આ બાજુ પ્રસંગ એવો બનેલો કે આઈનો અરભમના સગપણ કરવા માટે જેતપુર જાઉં. ઓણસાલ વરસાદ બહુ સારો થયેલો અને એમાંય ભાદરવો મહિનો પ્રેપને ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગાડે હાડાડ દાણાડા ગબર ગાજે શિખર ગુતરંગ શામલા છલકંત નદિયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરે જસલિયણ તણ ઋતુમાલ જામંગ સતન વિશલ સાંભરે પ્રેપને ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગાડે ગાડાડ દાણાડા ગબર ગાજે અને શિખર ગુતરંગ શામલા. અનરાધાર પાણી પડેલા
અને એમાં સીમમાં એટલા બધા વનફળ પાક્યા છે કે ગોવાળિયા મન ભાવતા વનફળ વેડે અને ખાય છે અને ભેહું ચારવા માટે જાય. એમાં હરભમ પણ બધા ભેરુબંધની ભેળો જાય છે. એમાં એક દી પોતાના ગોવાળિયા ભેરુબંધોની હારે હરભમ છે એ ભેહું ચારવા માટે ગયો છે. હામાં અટવાઈ ગયેલા વેલા ફેરવી અને ખટ મીઠી કાકડીઓ અને કોઠીંબા ગોતે છે. એવામાં એક પાકલ ચીબડા ઉપર નજર પડતા હરભમે ઠેકડો મારીને લેવા માટે હાથ લંબાવ્યો, પણ ત્યાં પર તપ્ત જેલ જલ બંધ જ્વાલ દબ્બોક પહોંચ જાગ્યો કરાલ. જેવો હરભમને હાથને લાંબો કરવો એવો જાજરમાન કાળોતરો હરભ ભણમાંથી હાથે ઊંચો ઉલ્લી અને હરભમના પોંચાની માથે એમ કહેવાય છે થપાટ મારી અને ડંખ દીધો. ભાઈ હરભમે રાઈડ નાખી. એલા મને હરપ કરડ્યો. છોકરા દોડીને ભેળા થઈ ગયા. જુએ તો ખૂંડો ભરાય એવડો અણિશુદ્ધ પાણીના રેલાની જેમ હેલકી અને હાલી નીકળ્યો. એટલું જ હરભમથી બોલાણું છોકરાઓને કહેવા માટે ગયેલા મને હરપ દંશ થયો, મને હરપ કર્યો, મને હેરું આપ્યો. એટલા મોટામાંથી શબ્દ નીકળ્યા અને છોકરા દોડીને પાસે આવે ત્યાં તો હરભમની આંખે અંધારા આવવા માંડી ગયેલા. આ તો ભાદરવાનો બોરિંગ, એનું ડશું ડગ ન ભરે. એક ફૂંક મારે તો 14 ગાવના લીલા કંચન ખડને બાળી નાખે એવો ભયંકર નાગ ઈ આજ હરભમને પહોંચે ડંખ દીધો. આંખે અંધારા આવવા માંડ્યા. હેઠો બેહી ગયો. ગોવાળિયા હાથનું કાંડું પકડીને રોવા માંડ્યા. બે છોકરાએ ગડગડતી દોટ કાઢી હળી કાઢીને ગામમાં આવ્યા. મેપા મોભને ખબર આપ્યા કે હરભમને હેરું આભળ્યો. વાત સાંભળતા મેપા મોભની માથે આબ ખેડેડ્યો. ઉભો થાય અને પડી જાય, ઉભો થાય અને પડી જાય. મેપો મોભ જેવો મર્દ માણસ જેનો એક હાકલો સાંભળે તો ધીંગાણાની માલપા દુશ્મનોના છાતીના પાટિયા છે એ ડાકલાના પડની જેમ થડક ઉથડક થવા માંડે. હાવજા ડાણસી હાકજા સાંભળે પડે વેરી તણા ગાઢ પોચા. એવો મર્દા મરદ મેપા મોભ જેવો માણસ. એને ખબર પડી કે બારોટના દીકરાને હરભમને હેરું આભળ્યો. અરે હાય જુલમ થઈ ગયો. પારકી થાપણ એક તો અને મોઢે આવેલો કોળિયો. હે મુરલીધર મહારાજ આવો કાળો કેર કરવો તો 8 વર્ષ થયા એને માથે આંખ્યું ફોડ્યું ને છેવટે આમ કીધું. મારી આશા બધી અધૂરી રહી ગઈ. ગામના માણસો ભેળા થયા. દોડી અને મેપો મોભ અને ગામના માણસો જ્યાં સીમમાં આવે, હરભમના નાકમાંથી લોહીની ધાર થાય છે. શરીર લીલું કાચ થઈ ગયું છે. થોડી વાર લાગી અને જીવ ઉડી ગયો. મેપા મોભે હરભમને ખોળાની માલપા લઈ અને કપાળ મીંડો કૂટવા. બીજું તો કાંઈ નહીં, પણ હું આઈને મોઢું કેમ બતાવીશ? મારું આંગણું, મારું ઘર ગોજારું થયું. પારાવાર કલ્પાંત કરે છે મેપો મોભ. આખા ગામમાં હાહાકાર થઈ ગયો છે કે આઈના એકના એક દીકરો ફાટી પડ્યો, એને સરફરસ થયો, એને હેરું આભળી ગયો. પણ ગમે એવા મોટા માણસો હોય, એકનો એક દીકરો હોય, જોધારમલ હોય, રાજાનો કુંવર હોય, મેળીઓમાં આલોટવા વાળો હોય, પણ કીડીથી કુંજર અને મૂર્ખથી બ્રહ્મા સુધી છેલ્લો જે અદલ ઇન્સાફનો જે ફેંસલો છે, મોતનો જે ફેંસલો છે, એ બધાને સ્વીકારવો પડ્યો છે. દુનિયામાં જીવ પૂરતી હગાઈ છે. એકના એક જોધરમલના કંચન જેવી કાયાને પણ છેવટે માટીમાં ભેળી કર્યા વિના છૂટકો નથી. દક્ષે ખોડ ધરાર કૂપો કે આ કાયાંગ ઉપરે, પછી એમાં ખોળી નહીં જડે ખાખ. આ તો જગ્યામાં જંગલ ઉગશે. ગમે એવા સમર્થ મહાપુરુષો હોય, પણ એને એક દી આ જગત છોડીને વયું જવું પડ્યું છે. મૂછો મરડતા મહીપતિ કઈક ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાને જોયા મેં કરણ. અરે ગીતા ગાય એને જ્ઞાન દીધું, એ કૃષ્ણે કેવી કરી
પણ તોય શામલિયાના ઈ શરીર અમે પાછા મહાણે જોયા મેકરણ ઉંબરમાં ગધશેર કોઈ દી માથે ભાર મૂકેલ નહીં, પણ ધડ પર થાહે ઢેર પછી તારે છાણા ને કાઠના શંકરા. કુરુક્ષેત્રના રણ મેદાનમાં પંચજન્ય નામનો શંખ ઓઠની માથે ધારણ કરે, દુદુંબી વગાડી અને રણ મેદાનની માલપા એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણચંદ્રમણી અર્જુનને સમજાવતા હોય, ગીતાનું પાન કરાવતા હોય, અને વિરાટ રૂપ દર્શન જ્યારે દેખાડે, દિવ્ય ચક્ષુ આપે, અને આમ જે અર્જુન નજર કરે, યથા નદી નામ બહવંબો વેગા સમુદ્ર મેવાપી મુખા દ્રવંતી તથા તવામિ નર લોક વીરા વિશંતિ વક્રાણ ભૈવિ જ્વલંતી વાયુર યમોગ્નિ વારુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ છે. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી ગજાનતા મહિમાનમ તવેદમ. આમ જ્યાં દિવ્ય ચક્ષુ અને અર્જુન જ્યાં કૃષ્ણ કનૈયાની સામે નજર કરી, પણ જેને ભાઈ માનતો હતો, જેને મિત્ર માનતો હતો, ઈ આજ રણ મેદાનની મલબા જ્યાં વિરાટ રૂપ ધારણ કર્યું, ત્યાં એમ કહેવાય છે કે ભાઈ મટી ગયો તો, મિત્ર મટી ગયો તો. અને આમ ધ્રુજતો અર્જુન છે એ પ્રાર્થના કરવા માંડ્યો કે હે કનૈયા, તું કેટલો વિરાટ છો. ધરતીની માથે 1000 ઇંચ પાણી પડી ગયું હોય, ગંગા ને યમુના ને કાવેરી ને કૃષ્ણા ને તુંગભદ્રા ને આ નદીઓ જેમ ગાંડી બની ગઈ હોય અને અડેડાટ કરતી સમુદ્રના મોઢામાં ઓરાઈ જતી હોય, એમ બાપ મને 18 અક્ષણી તારા મોઢાની મેલપા ઓરાઈ જતી હોય એવું લાગે છે. કનૈયા, હું તારું કેટલું વર્ણન કરું. વાયુર યમોગ્નિ વારુણા શશાંક અને પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ છે. એ બાપ, તું આજ મને બ્રહ્માના બાપના બાપ જેવડો લાગે છે. આનાથી મારી પાસે વધારે શબ્દો નથી. ઈ વિરાટ, ઈ કૃષ્ણ કનૈયાને એક દી જો પાચીને પીપળે ભીલના બાણથી પોઢી જવું પડ્યું હોય, એને જો ચિતામાં હલગી જવું પડ્યું હોય, ઘરે લાવી મેપા મોભે બારોટના દીકરાને છેલ્લો અગ્નિદાહ દીધો. અગ્નિદાહની ક્રિયા પૂરી કરી, પણ મેપા મોભ જેવો આયર છે એ આજ ભાંગી ગયો છે. આંખના આહુડા બંધ થતા નથી. કાલ આ જેતપુર થી આવશે, શું જવાબ દઈશ? કાલ આ જેતપુર થી આવશે, શું જવાબ દઈશ? મારા હાથમાંથી કદાચ એકરા દીકરાને એરો આપડી ગયો હોત ને તો એની મને ચિંતા નહોતી, પણ આ તો પારકી થા, પણ આ તો મારો આશરા ધર્મ લાગ્યો. હું આયરનો દીકરો આઈને મોઢું કેમ બતાવીશ? એની માથેથી 4 દિવ્યા ગયા છે, અને આઈને જે રાતે હરભમ સપનામની મલપા આવેલો, આઈમાં માં હું જાઉં છું, મારી મારા છેલ્લા જુહાર છે, માં હું જાઉં છું. ઈ આઈ સોનબાઈ છે, એ ત્રાપજના સીમાડાની મલપા પગ મૂકી અને હેઠા ગાડાની હેઠે ઉતરી અને ગોવાળિયાને કહે છે કે બાપા, મારા હરભમને જોયો? બાપા, મારો હરભમ ઠીક તો છે ને? જુવાન ગોવાળિયા બોલી શકતા નથી, પણ આગેથી નાના છોકરાએ જોયું કે આય આવી ગયા, હરભમની માં આવી ગઈ. એ ગડગડતી દોટ કાઢી અને એમાં નાના છોકરા જે હતા એ કીધું કે માં ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. માડી હરભમને હેરું આપડ્યો, એને સરપનસ થયો માં, પણ એટલા વેણતો એ જનેતાને માટે બસ હતા. મારા હરભમને હરબ ના થયો, એને હેરું આપડ્યો, અને આઈ હોનબાઈ એમ કહેવાય છે પડતું મૂક્યું ભાઈ. જાડવાને રોર આવે એવું રોણું ઉપાડ્યું. ગામના માણસો ભેગા થઈ ગયા, આયરાણીઓ આવી ગઈ, રોતા કકળતા આઈને ઓરડે લઈ આવ્યા મેપા મોભના. પણ બારોટ અને ચારણની આયુના જે રોણા છે એ તો જાડવાને રોર આવે ભાઈ. એકનો એક દીકરો વિયોગ્ય હોય, ઈ તો જેને દીકરા ગુમાવ્યા હોય એને ખબર હોય કે એકનો એક દીકરો વિયોગ્ય હોય, જેને તને હૈયાની મલપા કેટલો વિલાપ અને વલોપાત થતો હશે. છાતી હમાણો ઘૂંટો તાણી અને કાળમીન પાણાને પણ રોરાવે, પાણા પણ ઓગળીને હાલવા માંડે, અને એને પણ આહુડા પાડવા પડે. એવા એમ કહેવાય છે કે આ હોનબાઈએ મરસિયા ઉપાડ્યા. કહેતું કે કાંધે લજી ખપો મન દેશે અગ્નિદાગ, પણ લીધી તે તો લગદીર કા આમાની પાહે.
હે લગધીરકા, હે અરભમ બાપ, દરેક માવતરને એવું હૈયાની માલપા હોય છે, દીકરો કાંધ દઈ અને શમશાન સુધી લઈ જાય ને આગ ઈ મૂકે. હે બાપ અરભમ, હતું કે કાંધે લઈ હબો દેશે અગ્નિ દાગ, પણ લીધી તે તો લગધીરકા માની પાહે માગ. બાપ વધારે તો શું કહું અરભમ, પણ બાપો કાંધે લઈ બાલશે મારા અંગમાં મેલી નાગ, પણ જણ્યા તે બાલી મન જીવતી મારા ભડકે હળી ગયા ભાગ. હે અરભમ, દીકરા આવો જુલમ કરવો તો બાપ, તે તો જનેતાને જીવતી હળગાવી, દીકરા તો મુવે જનેતાને આગ મૂકે, પણ બાપ મારે તો આ ભવમાં હવે જીવું ત્યાં સુધી હળગવાનું રહ્યું. દીકરા બાપો કાંધે લઈ બાલશે મારા અંગમાં મેલીને આગ, પણ જણ્યા તે બાળી જીવતી મારા ભડકે હળી ગયા ભાગ. આઈનો વલોપાત ત્રાપજ ગામના ઝાડવાને રોર આવે છે. આયરો આયરાણીઓ હગડેઠડ માણસની મેદની ભેળી થઈ છે, પણ કોઈ કોઈને છાનું રાખી શકે હું પરિસ્થિતિમાં નથી. આઈને માથે હાથ મૂકીને કોઈ એમ નથી કહી શકતું માં છાની રહી જા બાપ. જગતમાં જે જન્મા એને એક દી કેડે જવાનું છે, પણ જેનો એકનો એક મોભી એમ કહેવાય છે કે સરગા પરને કેડે વયો ગયો એને આશ્વાસન કેમ આપી શકાય. આઈના રોણાના મરસિયા એમ કહેવાય છે કે ચાલુ છે, અને મેપા મબના હૈયાની માલપા બરસિયુંના ઘા ચીકાય છે. એક પછી એક પછી એક પાણાને એમ કહેવાય છે કાળબીન પાણાને ઓગળીને હાલવાનું મન થાય. પણ હતું કે હબો હાલશે, અરે રે જોને માને લઈને મસાણ, પણ લીધા તે લગધીરકા હામાં કોરો ઘડો ને કાણ. હે દીકરા, તને મારી જરાય દયા નો આવી બાપ, મારે તારો ઘોડો લાડો અને કાણ કરવા પડે, આ ક્યાંનો ન્યાય છે દીકરા. હતું કે મામા કહી હબો વાની ઠારશે વીર, પણ રાખી તે લગધીરકા મારી ધખતી વાની ધીર. બાપ અરભમ, મને મોય મુક્તિ નહીં થાય, તે મારી વાની હળગતી રાખી બાપ. મારે માટે સ્વર્ગને દરવાજે તાળા દેવાઈ ગયા દીકરા. પણ માની મરણ પધારીએ, અરે રે હવે કોણ પાછું મૂકશે પોક. આ તો દરવાજે હવે દેવાઈ ગયા મારે સ્વર્ગે તાળા શોક. હાય હરભમ, ઓય હરભમ કઈ કઈ અને છાતી ઉપર ચોકારો લીધો. રોય રોઈને આઈએ ધરતી ધરવી દીધી. આઈનો વલોપાત સાંભળ્યા કાળજા વલોવાઈ જાય છે. દુખે અને દાજ દુખ્યા વીણ દાજે નહીં. મેં પણ ભોંસરીમાં બેહી ગયા નહીં, ઉઠીને ઘરમાં ગયો. આયરાણી સામે પણ જોવાતું નથી. સગી જનેતાને જેટલું વહમું લાગે એટલું 4 દિવસમાં તો સુકાઈને ઝાંખરા જેવી આયરાણી થઈ ગઈ છે. થાય શું, મારો રામ રૂઠ્યો ને કોને કેવું. મેં પણ બાપ આયરાણીને એક બાજુ બોલાવીને એટલું કે છે, આયરાણી આઈનું દુઃખ જોવાતું નથી, તારો જીવ હાલે તો એક વાત કરું. કયો ને આયર, જીવતરના 35 વર્ષ તારી ભેળા રાત ને દી ગુજાર્યા છે. આયર તારો પડ્યો બોલ જીલ્યો છે ને આજ મને પૂછવું પડે છે. હે ભક્તે હૈયે મેપો વાત કરે છે. આયરાણી, આપણને તો મુરલીધર મહારાજે હાથ દીકરા દીધા છે. એમાંથી આપણો સૌથી નાનો દીકરો દેવસી છે, એને તો આયે 8 વર્ષ સુધી ઉજેરીને મોટો કર્યો છે, ને આઈની હારે એને ભારે હેડો બંધાઈ ગયો છે, એને ભાડે હેત પ્રીત બંધાઈ ગયા છે. આયરાણી, તું તો અખોવન છો,
પણ આપણો દેવસી છે, નાનો દેવસી છે, એ આઈને આપી દીધો હોય અને આઈના આહુડા લૂંસ્યા હોય તો કેમ કહેવાય? પણ આ તો આયરની દીકરી, મેપા મોબ જેવા આયરનું જેને ઓઢણું ઓઢેલું એ થડકે નહીં. કદાચ એક દીકરો નહીં, હાથે દીકરા દઈ દેવા પડે. મોતના મોઠાની માલપા મોકલતા જે આયરાણી થડકતી ન હોય એ આયરાણી આજ પિંડના દીકરાને પોતાના બારોટના આઈના આહુડા લુવા માટે કદાચ દાનમાં દેવો પડે તો આયરાણી કોઈ દી થડકે નહીં ભાઈ. આયર આઈ જો છાના રહેતા હોય તો આનાથી રૂડી બીજી વાત કઈ હોઈ શકે? નાનો દેવસી છે, આઈનું હૈયાફાટ રુદન છે અને બાજુમાં બેહી ગયો છે. માં છાનારીઓને શું કામ રહો છો માડી? માં તમે છાના રહી જાઓ ને તમે શું કામ રહો છો? માં મારો હરભમભાઈ ક્યાં ગયો? માં કારણ કે આઈ સોનબાઈ એમ કહેવાય કે ઉજેરી અને જેને મોટો કરેલો, જેના ખોળામાં ખેલવેલો ઈ આ દેવસી છે, ઈ આઈ સોનબાઈને છાના રાખવાનો પ્રયત્ન કરે છે. બારોટે બાવણું પકડી અને આઈના ખોળાની માલપા એમ કહેવાય કે દેવસીને બેહારી દીધો ને કીધું કે લ્યો માં, આ તમારો હરભમ. અરે મારા બાપ, ભેપા મોબ, ત્રાપજના ધણીને ભવ બદલાવીને મારે ઘર ઘરનો ભિખારી નથી કરવો દીકરા. અમે તો વૈવંચા છીએ, અમે તો બારોટ છીએ. અમારે તો ચોપડા લઈ અને ઘરે ઘરે આયરના એમ કહેવાય છે કે વણારના ચોપડા રાખવા પડે, વણારની વંશાવળીઓ રાખવી પડે. વણારના દીકરાને હું ભેળો લઈ જાવ અને ઘરે ઘરે ફેરવું તો હું નરકની અધિકારી થાઉં. બાપ મારે એમ કરાય નહીં. કાયમાં હું આયર છું. મન કરમ વચનથી મેં દેવસીને તમને દઈ દીધો છે. છાના રહી જાવ આઈ. કુદરતની આગળ મારું કાંઈ હાલે નહીં માડી. કદાચ જો હરભમને કોઈ એમ કહેવાય કે કફરી મીટ કરીને એની ઉપર ઘા કર્યો હોત અને કદાચ ગમે એવો ચમરબંધી હોત તો પૃથ્વીના પેટાળમાંથી ગોતી લાવી અને તમારી સામે એના કટકા કરી નાખીને હરભમનું વેર લેત. પણ માં હું લાચાર છું કુદરતની સામે. હું હરભમને તો ન લાવી શકું માં, પણ મારો દેવસી તને દઈ દઉં છું માડી. હકીકત એવી બને છે, હાથો વચોટી ગીર પડી એને કાઢ ન શકે કોઈ. આ તો હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય. પછી હાથ વછોટી અને ગીર પડી એને કાઢ ન શકે કોઈ. હોણી અણહોણી નહીં, આ તો હોણી હોય સો હોય. કાલના પડદા માથે પડી જાય. દરેક માણસને એમ કહેવાય કે દુઃખ વિસરવાનું પરમાત્મા શક્તિ આપતો હોય છે. દેવસીને ખોળામાં રમાડતા રમાડતા લક્ષ્મણ બારોટના પત્ની આઈ સોનબાઈને હૈયામાં ટાઢક વળી છે. મારો એક હરભમ ગયો પણ મને મારો બીજો હરભમ મળ્યો છે. ત્રાપજનો ધણી મેપા મોભની ખાનદાની જોજો કે 7 દીકરામાંથી નાનો દીકરો દેવસી છે એ બારોટની પત્નીને દાનમાં દઈ દેવો અને આયરમાંથી બારોટ બનાવી દેવો એ જેવી તેવી એમ કહેવાય છે ખાનદાની નથી અને જેવું તેવું સમર્પણ નથી. દીકરાનું દાન કદાચ કોઈએ માથાના દાન કર્યા હશે, કદાચ કોઈ એમ કહેવાય કે કરોડ પસાવના દાન કર્યા છે, કોઈએ ગામના દાન કર્યા હશે, પણ પિંડનો દીકરો આપી દેવો એનાથી મોટું કોઈ જગતમાં દાન ન હોઈ શકે. બારોટભાઈ આય હોનબાઈ છે, ખમકારા કરે છે. ટૂંકમાં દેવસી મોટો થાય છે. આય ત્રાપજમાં જ મેપા મોભના મહેમાન બનીને રહે છે. આઈના હૈયાની માલ પર એક હામ હતી કે મારા હરભમને મારા ભાઈની દીકરી વેરે પરણાવવો. એ જેતપુરમાં મેપા બોભનો દીકરો દેવસી જે આઈને આપી દીધો છે, સોનબાઈને આપી દીધો છે, એ સોનબાઈને આપેલા દેવસીનો હક પણ આઈ સોનબાઈના ભાઈ જે જેતપુર રહે છે એના દીકરીની વેરે કર્યું અને દીકરાના ધામધૂમેથી કહેવાય છે કે લગ્ન કર્યા. દીકરાના ધામધૂમેથી લગ્ન કર્યા. દીકરાના ધામધૂમેથી લગ્ન કરી અને ઘરે આવ્યા. ઘરે આવી અને એમ કહેવાય કે આયરાણીએ અને આયરે છેલ્લી વખત એમ કહેવાય છે કે પોતાના દીકરાને એ જોહાર કરી દીધા. ઠળિયા આવીને રહ્યા
બારોટનો લગધીરકા બારોટનો જતો વંશ બચાવવા માટે થઈ અને જે મેપામુભે પોતાના દીકરાનું દાન આપી દીધું એને બારોટો એમ કહેવાય છે કે દુહાની માઇલ પર લડાયો છે કે દેવા તઈ પુત્ર દિયો ગનગઢ રાખણ ગિરનાર પણ વંશ રાખ્યો વણારતે એ ગાતો માગણ વાળો મેપડા જુનાગઢ માટે થઈ અને દેવાયત બોદલ પોતાના પંડના દીકરાને એમ કહેવાય છે કે સમર્પણ કરી દેતો હોય, પોતાના દીકરાનું માથું વાઢી નાખતો હોય. દેવાતે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર પણ વંશ રાખ્યો વણાર તે તો માગણ વાળો મેપડા. અરે દવે તા પુત્ર દિયો મધજે ત્રાપજ માય સમરથ સાથે માય મોભજ દીધો મેપડા. આંબો એક જ વાર વરસ દીએ વેડતા. એ મેપા મોભ, આંબો છે એ જગતને અમૃત જેવા ફળ આપે છે, કેરી આપે છે, પણ વરહમાં એક જ વખત આપે છે. વરહમાં એક જ વખત કેરી આપે છે. પણ આંબો એક જ વાર ગન વરસ દીએ વેડતા પણ વેડે વેડે કબ વણ પાર એ જી તો મેં પોજ બારે માસ. પણ હે મેપા મોબ, તારી જેવા આંબાને તો કવિઓ 12 મહિના વેડે છે. તારી જેવો આયર જગતના પડદાની માલપા જગતના ચોકમાં ન મળે. પણ કાળ જાય ગને કેણી રહે ગન રહે ભલાની વાત પણ સમદર લંઘીન સાથ એ તું તો મોરે ગાલે મેપડા. કાળ વયો જાય છે વાતોની માથેથી, ઇતિહાસની માથેથી, બનેલી ઘટનાની માથેથી કાલ મહારાજના ટાઢા અને ઊના પડદા પડી જાય છે. પડશે પંડ શરીર પણ જગતમાં પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. વાતું રહેશે વીર એ તો દુનિયામાં ભલા તણિયું ભાણના. જગતના ચોકમાં મેપો મોભ નામનો આયર આજ છે નહીં. સંવત 1635 બનેલી આ ઘટના છે અને પૂરા 400 વર્ષ થયા છે. પણ 400 વર્ષમાં ઈ કાળના પડદા પડી ગયા, સમર્થ મહાનુભાવો વયા ગયા, પણ મેપો મોભ છે એ જે જગતના ચોકની માલપા અમર છે. જેણે સમર્પણ કર્યું હોય એને જગત કોઈ દી ભૂલી શકતી નથી. જેણે દાતારી કરી હોય એને જગત કોઈ દી ભૂલી શકતી નથી. એવા મેપા મોભ જેવા નાના એવા ગામડાના ધણીની માટે અમારો લોકકવિ એમ લખે છે, એ જીજુ પડી જે કોક તો જાજો એ નામે માન તો થાજો. જો પડી જે કોક તો જાજો એ નામે માન તો થાજો. આમ ભલે નાની ઝૂંપડી જેની નાપ જેવડો ગાવકાર. નામ ભલે નાની એ ઝૂંપડી જેની નાપ જેવડો ગાવકાર. એ બીજાના જ દુઃખ સુણીને જ માથડા દેવા એના કુલ કરી હે કુરબાન ઝૂંપડી જે
પંડ ભૂખ્યા રહીને પીરી દે પ્રેમ ભીના પકવાન પંડ ભૂખ્યા રહી પીરી દે પ્રેમ ભીના પકવાન ભલે નાજ ઉજલા રે ના હાલો જાંગ ભલે નાજ ઉજલા રે ના દિલ જો જો ધરી આવ જો પડી જી કોક તો જાજો એના મહેમાન તો થાજો બીજાના દુઃખ સુણી અને માથણા દેવા એના કુળ કરશે કુરબાન આવી ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો 25-50 ગામનો ધણી મેપો મોભ નહોતો પણ એક પોતાના વૈવંચા બારોટના પત્નીના આંખના આહુડા લેવા માટે થઈને જે દીકરો દાનમાં દઈ દેતો હોય સત્ય ઘટનાનો પ્રસંગ છે આ વણાર આયર વંશી બારોટ કુંભણ ગામમાં આજે પણ રહે છે અને છેલ્લા એના વંશમાં જેઠસુરદેવ નામના બહુ સારા વાર્તાકાર થયા ઈ મેપા બોભે જે દીકરો દાનમાં આપ્યો તો એની 16મી પેઢીએ જેઠસુરદેવ નામના બહુ મોટા અને સારા વાર્તાકાર થયેલા આ આયરો આજે પણ કુંભણમાં વસવાટ કરે છે અને વણાર આયરો છે એ કુંભણના બારોટોની હારે કૌટુંબિક સંબંધ જાળવી રહ્યા છે આ સત્ય ઘટનાનો પ્રસંગ છે અને ત્યારે કવિ એમ કહે છે કે આ જગતમાં કેવા સમર્થ મહાપુરુષો જન્મે છે ગઈ જગ મુથડકી જાય ગન જેના ઠરેલા મન થડકે જ નહીં એ જાવા જોણ ડગ અવની માય એ મેં તો દીઠા જો થોડા દાદ કે તો દુષ્કાલ ડરાવે ફાલ પડાવે મેં હનગાવે મુરજાવે દુષ્કાલ ડરાવે ફાલ પડાવે મેં હનગાવે મુરજાવે એ વખતે ગાવે કવિ ગુણ ગાવે બહુર જાવે બિરદાવે દાદાર નિભાવે પંડ દુખ પાવે ના મુખ નાવે દામ નથી વિધવા વરવાનું રણ જડવાનું ન્યાના મર્દો નો કામ નથી ન્યાના મર્દો નો કામ નથી ઘવરાવીને ગાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ઘવરાવીને ગાવાનું ઘોડે ચડવાનું મૂંચેતાનું ઘવરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ન્યાના મર્દોનું કામ નથી ન્યાના મર્દોનું કામ